છે પવિત્ર શાસ્ત્ર આપણે ઉગાડીશું ને જૂના કરારમાં ગણનાનું પુસ્તક તેનો 20મો અધ્યાય અને 1 થી 13 કલમ સુધીનું આપણે વાંચન કરવાના છીએ. જૂના કરારમાં ગણનાનું પુસ્તક 20મો અધ્યાય 1 થી 13 વચન. પ્રભુનું વચન આ પ્રમાણે જણાવે છે. અને પહેલે માસે ઇઝરાયલની સમગ્ર પ્રજા સીનના અરણ્યમાં આવી અને લોકો કાદેશમાં રહ્યા અને ત્યાં મરિયમ મરી ગઈ ને ત્યાં તેને દાટવામાં આવી અને ત્યાં લોકોને માટે પાણી નહોતું અને તેઓ મૂસાની તથા હારૂનની વિરુદ્ધ એકત્ર થયા અને લોકોએ મૂસાની સાથે તકરાર કરીને એમ કહ્યું કે જ્યારે અમારા ભાઈઓ યહોવાની આગળ મરી ગયા ત્યારે જો અમે મરી ગયા હોત તો કેવું સારું. અને તમે યહોવાની મંડળીને આ અરણ્યમાં કેમ લાવ્યા છો કે અમે તથા અમારા ઢોર અહીં મરીએ? અને આ ખરાબ જગામાં અમને લાવવાને તું અમને મિસરમાંથી કેમ કાઢી લાવ્યો છે? આ તો કંઈ દાણાની કે અંજીરીઓની કે દ્રાક્ષાની કે દાડમોની જગ્યા નથી, તેમજ પીવાનું પાણી પણ બિલકુલ નથી. અને મૂસા તથા હારૂન સભાની આગળથી નીકળીને મુલાકાત મંડપના દ્વાર પાસે ગયા અને ઊંધા પડ્યા અને તેઓને યહોવાના ગૌરવનું દર્શન થયું. અને યહોવાએ મૂસાને કહ્યું, લાકડી લે ને તું તથા તારો ભાઈ હારૂન લોકોને એકત્ર કરીને તેઓના જોતા ખડકને કહો કે તે પોતાનું પાણી આપે અને તું ખડકમાંથી તેઓને માટે પાણી વહેતું કર. એમ તું પ્રજાને તથા ઢોર ઢાંકને પીવડાવ. અને જેમ યહોવાએ મૂસાને આજ્ઞા કરી હતી તેમ તેણે તેની આગળથી લાકડી લીધી. અને મૂસાએ તથા હારૂને ખડક આગળ મંડળીને એકત્ર કરી અને તેણે તેઓને કહ્યું, હવે હે બંડખોરો સાંભળો, શું અમે તમારા માટે આ ખડકમાંથી પાણી કાઢીએ? અને મૂસાએ પોતાનો હાથ ઉપાડીને ખડકને 2 વાર પોતાની લાકડી મારી અને પાણી પુષ્કળ ફૂટી નીકળ્યું ને લોકોએ તથા તેઓના ઢોરોએ પણ પીધું. અને યહોવાએ મૂસાને તથા હારૂનને કહ્યું, મારા પર વિશ્વાસ ન કરતા ઇસ્રાયેલી લોકોની દૃષ્ટિમાં તમે મને પવિત્ર મનાવ્યો નહીં. માટે જે દેશ મેં આ મંડળીને આપ્યો છે તેમાં તમે તેઓને પહોંચાડશો નહીં. એ તો મરીબા એટલે તકરારના પાણી છે, કેમ કે ઇસ્રાયેલી લોકોએ યહોવાની સાથે તકરાર કરી અને તેઓ મધ્યે તેણે પોતાને પવિત્ર મનાવ્યો. આ પ્રભુનું વચન છે. આ સમયના માટે ખાસ ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું. મારા જીવનમાં પ્રભુએ એક નવો દિવસ પૂરો પાડ્યો, સાથે આ રવિવારની ભજન સેવામાં પ્રભુના વચનો લઈને આવવા માટે પણ પ્રભુએ જે કૃપા આપી માટે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું. અને આપ સર્વનો પ્રભુ ઈસુના નામમાં પ્રેમી સલામ પાઠવતા આવકાર કરું છું. આપની પ્રાર્થનાઓ માટે, સાહસકના માટે, પ્રેમના માટે, ઉત્તેજનના માટે ખાસ આપ સર્વનો આભાર માનું છું. અને પ્રભુ તમને વધુ સર્વને આશીર્વાદિત કરે અને વિનંતી છે કે આ જ બાબત તમે કન્ટિન્યુ રાખશો, પ્રાર્થનામાં તમે લાગુ રહેશો. મેં લગભગ પહેલાં રવિવારે સંદેશામાં કહ્યું હતું કે ઇઝરાયલ લોકોનો જે પ્રવાસ છે કનાન દેશ તરફનો, અને એ ઉપર જે આપણે સંદેશા જોઈ ગયા છે તેમાં ફરીથી આપણે આગળ વધીશું ને એના ભાગરૂપે આજનો આ મારો સંદેશો છે. ખાસ આજનો સંદેશો એટલા માટે છે કે ઘણી વખત એવું બને છે કે આપણે પ્રભુના વિશ્વાસમાં દ્રઢ હોઈએ છીએ, પ્રભુના આશીર્વાદોમાં, કૃપાદાનોમાં આપણે આપણા જીવનમાં આગળ વધતા હોઈએ છીએ. પરંતુ જેમ અત્યાર સુધી આપણે જોતા આવ્યા છે એ પ્રમાણે કે શૈતાન ઘણી બધી રીતના માણસનું પરીક્ષણ કરે છે. અને આ વાત સંબંધી બી પ્રભુનું વચન આપણને ટકોર કરે છે કે આપણે સાવધ રહીએ, સાવધાન રહીએ.
પ્રભુમાં જ્યારે આપણે વિશ્વાસમાં સ્થિર છીએ ત્યારે વધારે આપણે કાળજી રાખતા જીવન જીવીએ, કારણ કે શૈતાન આપણને એમાં પાડી નાખવાના માટે અથવા તો જે બાબત એટલે કે પ્રભુ પરના વિશ્વાસની જે બાબત છે કે પ્રભુમય જીવન જીવવાની જે બાબત છે તેમાંથી પણ ઘણી વખત શૈતાન આપણને ભમાઈને બહુ મોટું નુકસાન કરાવી શકે છે. અને માટે ખાસ જ્યારે આપણે પ્રભુના વચનોમાં વિશ્વાસમાં અને આત્મિક જીવનમાં જાગૃત જીવન જીવી રહ્યા છે, જો એ વિશ્વાસ અને ખાતરી છે તો ખાસ આપણે એ બાબત સંબંધી વધુ સાવધાન રહીએ, જાગૃત રહીએ અને કાળજી રાખીએ ખૂબ જરૂરનું છે. અને એ 3 વ્યક્તિઓના જીવનમાંથી આપણે જોવા માગીએ છીએ. અને એમાંનો પ્રથમ છે મૂસા, બીજી વ્યક્તિ છે પ્રભુ ઈસુનો શિષ્ય પિત્તર અને ત્રીજી વ્યક્તિ છે પાઉલ. 3 વ્યક્તિઓના જીવનમાંથી એ બાબત જોવા માગીએ છીએ, કારણ કે આ સંબંધી પણ વિચારવું ખૂબ જરૂરી છે. અને ચોક્કસ વચન જ્યારે આપણે સમજીશું ત્યારે તમને ખુદને એ લાગશે કે આ બાબત સંબંધી બી આપણે વધારે કાળજીપૂર્વક સાવધાન રહેવું એ જરૂરી છે. મૂસાના માટે અહીંયા બાબત કહેવામાં આવી છે અને મૂસાને એ બાબત કહેવામાં આવે છે કે હવે તમે આગળ લીડ કરશો નહીં. અને મહત્ત્વની બાબત જે પ્રભુ આશીર્વાદ મંડળીને આપવા જઈ રહ્યા છે, કેમ કે ઇસ્રાયેલ પ્રજાને ત્યાં મંડળી તરીકે સંબોધે છે, જે આપણે શાસ્ત્ર ભાગ વાંચ્યું ત્યાં ઇસ્રાયેલ પ્રજાને કે મંડળીને જે દેશ આપવા માટે પ્રભુએ વચન આપ્યું છે કે છે તેમાં તમે તેઓને પહોંચાડશો નહીં. એનો મતલબ તમે પણ એમાં પ્રવેશ કરી શકશો નહીં. કેમ એવું તો શું થયું? અને અહીંયા આપણે જોઈએ છે કે મૂસાથી ભૂલ થઈ. શું ભૂલ થઈ? તો પ્રભુએ જે કહ્યું તે પ્રમાણે એણે ન કરતા કંઈક એમાં એડિટ કરીને એ બાબત કરી. આપણે જાણીએ છીએ પ્રમાણે કે અરણ્યનો એ વિસ્તાર છે કાદેશ, જે કાદેશ બાર્નિયા પણ કહેવાય છે, સીનનું અરણ્ય. અને એમાં મરિયમ એટલે કે મૂસા અને હારૂનની બહેન ત્યાં મૃત્યુ પામે છે. અને ત્યાં પાણી પણ નહોતું ને લોકો કચકચ કરે છે. મૂસા અને હારૂનની વિરુદ્ધ કચકચ કરે છે. મૂસા અને હારૂને મુલાકાત મંડપ પાસે જાય છે, પ્રાર્થના કરે છે. પ્રભુનું ગૌરવ ત્યાં મુલાકાત મંડપમાં દેખાય છે. અને પ્રભુ કહે છે કે કેમ બેસી રહ્યો છે, લાકડી લે અને જા. ત્યાં લાકડી મારવાની વાત નથી કરી, લાકડી જોડે રાખવાની વાત છે. ખરેખર જો એ બાબત આપણે જોઈએ, લાકડી લેવાનું કેમ કહે છે તો એનું બી કારણ છે કે જ્યારે મૂસાને પ્રભુ યહોવા દેવ સિનાઈ પર્વત પર દર્શન આપે છે, તો એ દર્શન આપે છે ને ત્યારે મૂસા ઘણી બધી બહાનાની બાબતો કાઢે છે કે હું બોલી શકતો નથી, કે હું મારી જીભ લથડાઈ છે, કે હું આવો હિંમતવાન નથી, વગેરે જાતના બહાના કાઢે છે. ત્યારે દેવ એને કહે છે કે તારી પાસે શું છે? તો એ કહે છે લાકડી છે. તો કે જે લાકડી જમીન પર નાખે, લાકડી જમીન પર નાખે છે અને સાફ થઈ જાય છે. પછી કે લાકડી પકડીને ફરી પાછી લાકડી પકડે છે. ટૂંકમાં એ લાકડી દેવે જ્યારે મૂસાને દર્શન આપ્યું ત્યારથી એની જોડે હતી. અને પ્રભુ ખાસ એ લાકડીને જોડે રાખવા સંબંધીભાઈ મૂસાને આજ્ઞા કરે કે તારી સાથે લે. અને લાકડી લઈને જ જાય છે. અને ત્યાં મિસરમાં બી એ લાકડી દ્વારા ચમત્કારો કરે છે. ઇવન જ્યારે એ ગુલામગીરીની પરિસ્થિતિમાંથી મિસરની અંદર ઇસરાયેલી લોકો, ઇસરાયેલી પ્રજા 400 વર્ષ ગુલામગીરીમાં રહી અને જ્યારે એમાંથી બહાર આવે છે અને લાલ સમુદ્રની આગળ એ લોકો ઊભા હોય છે, પાછળ મિસરનું સૈન્ય, ફારૂન રાજાનું સૈન્ય એમને પકડવા માટે પાછળ આવે છે, ત્યારે પણ પ્રભુ કહે છે તારા હાથમાં શું છે? લાકડી. તો કહે છે પાણી ઉપર માર. ટૂંકમાં લાકડી એ એક એવો દેવ તરફનો આશીર્વાદ હતો મૂસાના માટે કે જેને ટેકો આપે છે. સ્વાભાવિક છે કે લાકડી કોણ યુઝ કરે? તો એ ટેકા માટે હોય છે, અથવા બીજા શબ્દોમાં રક્ષણ માટે હોય છે. લાકડી એક આધારનું એક પ્રતીક છે કે તમારું રક્ષણ કરે છે, તમને આધાર આપે છે અને તમે એના ઉપર તમે તમારો આધાર તમે રાખી શકો, તમે મજબૂતી રીતે ઊભા રહી શકો. અને લાકડી એક જાતનું એક હથિયારનું પણ કામ કરે છે. અને એટલા માટે પ્રભુ ત્યાં કહે છે 8મી કલમમાં લાકડી લે અને શું કર? લાકડી લે. બીજા શબ્દોમાં ખરેખર તો જે રીતના લાકડી એ મૂસાની સાથે શરૂઆતથી એની સાથે હતી,
એટલે પ્રભુનો આશીર્વાદ હતો. અને જાણે કે એ લાકડી મૂસાની સાથે છે એ દેવની હાજરી સૂચવે છે, કેમ કે દેવે એને એ લાકડી લેવાનું કહ્યું હતું. અને એટલા માટે ફરીથી દેવ એને કહે છે લાકડી લે અને તું અને તારો ભાઈ હારૂન એ લોકોને એકત્ર કરો અને ખડકને કહો. શું કહેવાનું છે ખડકને? કે તું પાણી આપ. બસ ખડકને કહો કે તે પોતાનું પાણી આપે ને તું ખડકમાંથી તેઓને માટે પાણી વહેતું કર. પણ શું થાય છે? હા, કહેવામાં આવ્યું છે એ જ પ્રમાણે એણે લાકડી લીધી, 9મી કલમ અને છેલ્લું વાક્ય, બરાબર. લાકડી લીધી અને બધાને ભેગા કર્યા ખડકની આગળ, મંડળીને એકત્ર કરી અને તેઓને કહ્યું, ખડકને કહેવાનું હતું કે ખડક પાણી આપ. પણ કોને કહે છે? મંડળીને, એટલે કે ઇસ્રાયેલ લોકોને કહે છે. શું કહે છે? હવે હે બંડખોરો સાંભળો, શું અમે તમારે માટે આ ખડકમાંથી પાણી કાઢીએ? મૂસા અને હારૂન પાણી કાઢનાર નથી, પાણી આપનાર તો દેવ છે. અને મૂસા અને હારૂન એ તો એક માધ્યમ છે કે જેનો દેવ ઉપયોગ કરી રહ્યા છે. મૂસા અને હારૂને કહેવાનું હતું કે દેવે અમને કહ્યું છે કે દેવ એ સર્વશક્તિમાન છે, એ ખડકમાંથી તમને તમારા માટે પાણી પૂરું પાડશે. અને ખાલી ખડકને કહેવાનું હતું કે ખડક પાણી આપતા પાણી આવી ગયું હોય. શા માટે આ ભૂલ થઈ? ખરેખર આ ભૂલ થઈ મૂસાની. અને આપણે આગળ જોઈશું કે 3 વખત આ બાબતનો ઉલ્લેખ થાય છે, બરાબર. પૂર્ણ નિયમના પુસ્તક સુધી 3 વખત આ બાબતનો ઉલ્લેખ થાય છે. અને મૂસા કહે છે બી ખરો કે મારાથી ભૂલ થઈ ગઈ છે. શા માટે આ ભૂલ થઈને? એ જે ભૂલ થવાની જે બાબત છે ને, એ જ આપણા માટે સાવચેતી રાખવાની બાબત છે. એ જ આપણા માટે એક ચેતવણીરૂપી બાબત છે. જો તમે જુઓ કે સિનાઈ પર્વત આગળ જ્યારે મૂસા ઇસ્રાયેલી લોકોને લઈને આવે છે, ગણનાની અંદર જ છે, બરાબર, આપણે એ જાણીએ છીએ. અને ત્યાં એ સિનાઈ પર્વતની આગળથી લોકો આગળ વધે છે. અને 2 મોટી બાબતો આ ગણનાના પુસ્તકમાં બને છે. અને એક તો છે કે જે લોકોને કનાન દેશમાં લઈ જવાના છે અને એના માટે થઈને જાસૂસોની પસંદગી થાય છે, બરાબર. તમે જો 13મા અધ્યાયમાં કનાન દેશ વિશે જાસૂસી કરવી, અને એમાં દરેક કુળમાંથી એક વ્યક્તિની પસંદગી થાય છે. 12 કુળોમાંથી 12 વ્યક્તિને પસંદ કરવામાં આવે છે. 14મા અધ્યાયમાં જાસૂસો એમનો રિપોર્ટ આપે છે. 40 દિવસ એ વચનના દેશનો, કનાન દેશનો એ લોકોએ અવલોકન કર્યા પછી એ રિપોર્ટ આપે છે. અને એ રિપોર્ટમાં એ લોકો એવું કહે છે કે આપણે તો તીડ જેવા છે, એ લોકો રાક્ષસ જેવા છે અને આપણે કદી પણ એમને જીતી શકીશું નહીં. 10 જણા એવો રિપોર્ટ આપે છે. અને એ 10 જણાના એ રિપોર્ટિંગથી આખા ઇસ્રાયેલ પ્રજામાં કચકચ અને બહુ જ એમ કહેવાય કે હો હા થઈ જાય છે. અને કહે છે કે તો પછી આપણે કઈ રીતના કનાન દેશમાં જઈશું જો આપણે જીતી શકીએ એવું નથી તો, બરાબર. 14મો અધ્યાય જુઓ, ગણનાર પુસ્તક 14મો અધ્યાય અને 26મી કલમથી. અને યહોવાએ મૂસાને તથા હારૂનને કહ્યું, આ દુષ્ટ પ્રજા જે મારી વિરુદ્ધ કચકચ કરે છે તેનું ક્યાં સુધી હું સહન કરું? ઇસ્રાયેલી લોકોની કચકચ કે જે તેઓ મારી વિરુદ્ધ કરે છે તે મેં સાંભળી છે. તેઓને કહે, યહોવા કહે છે, હું જીવતો છું તો જેમ તમે મારા કાનોમાં બોલ્યા છો તેમ હું નક્કી કરીશ. અહીંયા એક વસ્તુ સમજવાની જરૂર છે કે ઇસ્રાયેલી લોકો જે બોલવામાં પોતાના મુખથી જે બી ઉચ્ચારે છે પ્રભુ બધું સાંભળે છે. અને પ્રભુ હવે એ લોકોને ન્યાય કરે છે કે તમે જેવું તમારા મુખથી બોલ્યા છો કે પ્રભુએ આવું કર્યું ને દેવે આવું કર્યું ને તમારા થકી આવું થયું, તો જે નથી થયું ને એ પણ હવે થશે. કેમ કે દેવે ખરેખર એવું કંઈ કર્યું જ નથી, પણ એ લોકો બોલવામાં એવું લાવી દે છે. આને પેલું કહેવાય કે વધારે પડતું ઉત્તેજિત થઈ જાય માણસ, બરાબર ગુસ્સે થઈ જાય કે બહુ આવેગમાં આવી જાય ને એ પોતે બોલી બગાડે, એના જેવી વાત છે. ઇસ્રાયેલ પ્રજા એ બહુ જ કચકચ કરે છે કે અમે તો અહીં તો મરી જઈશું ને હવે અમને રાક્ષસો જાણે કે હવે ફાળી ખાશે વગેરે વગેરે. પરિણામ શું આવ્યું? એ જ 14મો અધ્યાય અને 37મી કલમ. જે માણસો દેશ વિશે માઠો સંદેશો લાવ્યા તેઓ યહોવાની આગળ મરકીથી માર્યા ગયા. એટલે કે 10 વ્યક્તિઓ, 10 જાસૂસો, બરાબર, એ મરી ગયા 38. પણ જેઓ દેશની જાસૂસી કરવાને માટે ગયા હતા તેમાંથી નૂનનો દીકરો યહોશુઆ તથા યફુન્નાનો દીકરો કાલેબ જીવતા રહ્યા. 2 વ્યક્તિ બચી ગયા.
હવે એને લઈને પણ ઘણું બધું થાય છે, એ કચકચ થાય છે. અને ફરીથી એ લોકો જાણે કે હવે કહે છે કે જે લોકો ખોટો સંદેશો લાવે એ તો મરી ગયા. એનો મતલબ કે આ 2 જણા સાચા છે, જે ઓછા છે એ સાચા છે, બહુમતવાળા ખોટા છે. અને એ લોકોનું સાંભળીને પાછું જો તમે એ 39મી કલમથી વાંચો તો કહે છે કે ના, હવે આપણે ચઢાઈ કરવી જ છે. તો પછી અને એ કનાન દેશ ઉપર એમને ચઢાઈ કરે છે. મૂસા ના પાડે છે કે યહોવા દેવ તમારી સાથે નથી, તો પણ એ લોકો ત્યાં ચઢાઈ કરે છે. ઘણા લોકો એ યુદ્ધમાં માર્યા જાય છે. એ 14મા અધ્યાયની છેલ્લી કલમ. અને અમાલેકો તથા કનાનીઓ જેઓ તે પર્વતમાં રહેતા હતા તેઓ ઉતરી આવ્યા ને તેઓને માર્યા ને હોર્મા સુધી તેઓને નસાડ્યા. ટૂંકમાં જે કનાન દેશમાં જવાની બાબત હતી એ ત્યાં પોસ્ટપોન રાખવામાં આવ્યા છે. અને પ્રભુદેવ કહે છે કે હવે 40 વર્ષ જે દેશની જાસૂસી તમે કરી, હવે 40 વર્ષ સુધી તમે આ અરણ્યમાં જ રહેશો, કનાન દેશમાં તમે પ્રવેશ કરી શકશો નહીં. આટલું એમ કહેવાય કે બહુ સ્પષ્ટ શબ્દોમાં પરિણામ કે જજમેન્ટ ડિક્લેર થયું, તેમ છતાંય ઇસરાયેલ લોકોએ પરિસ્થિતિ સ્વીકારતા નથી. અને વાતે જુદા જુદા સમયમાં પરિસ્થિતિમાં એ લોકો કચકચ કરે છે, દેવ વિરુદ્ધ બંધ કરે છે. હવે અહીંયા એક વસ્તુ તો ચોક્કસ સાચી છે કે જે લોકોએ કચકચ કરી અને જે 10 જાસૂસો મરી ગયા અને એમની વાતને ટેકો આપ્યો, તો એ બધાના માટે દેવનું વચન છે. શું 33મી કલમથી 14મો અધ્યાય અને હજુ આગળથી જોઈએ તો 31મી કલમથી, તો ત્યાં પ્રમાણે છે, પણ તમારા છોકરા જેઓ વિશે તમે કહ્યું, ગણના 14મો અધ્યાય 31મી કલમ, પણ તમારા છોકરા જેઓના વિશે તમે કહ્યું કે તેઓ લૂંટરૂપ થઈ જશે, તેઓને હું અંદર લાવીશ ને જે દેશને તમે તુચ્છ કર્યો છે તેનો તેઓ અનુભવ કરશે. પણ તમારી લાશો અરણ્યમાં પડશે ને તમારા છોકરા 40 વર્ષ અરણ્યમાં ભટકતા ફરશે ને તમારા વ્યભિચારનું ફળ ખાશે, જ્યાં સુધી કે અરણ્ય તમારી લાશો ગળી જાય. જેટલા દિવસોમાં તમે તે દેશની જાસૂસી કરી રહ્યા, એટલે 40 દિવસ તેઓની સંખ્યા પ્રમાણે એક દિવસને બદલે એક વર્ષ લેખે 40 વર્ષ સુધી તમે તમારા અન્યાયનું ફળ ખાશો અને મારા વિયોગનો અનુભવ કરશો. મેં યહોવાએ કહ્યું છે કે નિશ્ચય આ દુષ્ટ પ્રજા જે મારી સામે એકત્ર થઈ છે તેઓના પર હું તેઓને વિતાડીશ. આ અરણ્યમાં તેઓનો ક્ષય થશે ને ત્યાં તેઓ મરશે. અહીંયા આપણે જોઈએ છે કે એ કચકચ કરનાર એટલે કે આખી ઇસરાયેલ પ્રજા માટે થઈને દેવ આ જજમેન્ટ આપે છે કે હવે 40 વર્ષ સુધી તમે અરણ્યમાં ભટકતા રહેશો અને તમે મૃત્યુ પામશો અરણ્યમાં. અને પછીથી જે તમારા બાળકો માટે તમે કહ્યું કે એ તો લૂંટરૂપ થશે, એ લોકો નવી પેઢી એ વચનનો દેશ જોશે, એમ પ્રભુનું ત્યાં વચન છે. કોઈ પ્રવેશ પામશે નહીં. જોકે ત્યાં એવું વચન લખ્યું છે કે ખાલી યહોશવા અને કાલેબ જ એ 2 વ્યક્તિ ત્યાં વચનના દેશમાં પ્રવેશ પામશે. પણ એનો મતલબ એવું નથી કે મૂસા અને હારૂન નહોતા. એ તો ઓલરેડી લેવી પુત્રોને યાજકમાં ગણાતા હતા, એટલે એ લોકોના માટે વચનના દેશમાં પ્રવેશની બાબત હતી. એવું નથી કે ત્યાં લખવામાં નથી આવ્યું એટલે એ લોકોના માટે નહોતું. વચનના દેશમાં એમને લઈ જવાની બાબત હતી. બીજો બનાવ બને છે 16મા અધ્યાયમાં. કોરા, દાથાન અને અબીરામનો બળવો. લેવી કુળમાંથી જ બળવો થયો. અને લેવી કુળમાં બળવો એ માટે થયો કે જે યાજક પદ કહેવાય, કે જે મુખ્ય જે વર્કશીપમાં લીડ કરવાની બાબત છે, કે દેવની સેવા કરવામાં જે મુખ્ય વ્યક્તિ કહેવાય, પ્રમુખ યાજક. અને એ પદ લેવા માટે લેવી કુળમાં એક જાણે કે એક ઉહાપો થયો કે એ માટે થઈને બહુ એક ડિબેટ જાગી. કોરા, દાથાન, અબીરામ એ કહે છે કે ભાઈ અમે યાજક કેમ ના બની, અમે લેવી કુળના છે, તમે લેવી કુળના છો, પ્રભુએ તમને પસંદ કર્યા, એટલે કે મૂસા, હારૂન અને હારૂનના પુત્રોને. તો કે અમે પણ કરીએ. પણ ત્યાં ગાડી પછી એક પરીક્ષા થાય છે, ધૂપ પાત્ર લઈને ધૂપ બાળવાની બાબત છે. અને ત્યાં પણ બહુ બધા લોકો એ મૃત્યુ પામે છે. ત્યાં લોકો ધૂપ પાત્ર લઈને આવે છે અને પછી ફરીથી એક ટેસ્ટ થાય છે 17મા અધ્યાયમાં. 16મા અધ્યાયમાં કોરા, દાથાન, અબીરામની બાબત છે. 17મી કલમમાં એક ટેસ્ટ થાય છે કે ખરેખર કોણ પસંદગી પામ્યું છે. તો આ લાકડી લેવામાં આવે છે અને હારૂનની લાકડીને કડી ફૂટે છે અને એમ એની નિયુક્તિ દેવ તરફથી છે એ સાબિત થાય છે. અને પછી યાજકની એ જવાબદારી જાણે કે દેવની પસંદગીથી છે એમ સ્વીકારવામાં છે. એટલે આ બનાવો ટૂંકમાં બને છે. અને આ બનાવમાં 2 મહત્ત્વની બાબત. એક તો વચનના દેશમાં કોઈ પ્રવેશવાનું નથી. કોણ પ્રવેશવાનું છે? તો ફક્ત યહોશવા
કાલેબ અને આ જે યાજક પદ તરીકે સેવા આપે છે, બરાબર, એ પ્રભુના સેવક. પરંતુ આ બાબત જગ જાહેર છે, એ લોકો આ બાબત જાણી ચૂક્યા છે અને એટલા માટે ત્યાં છે ને એક જાતનો હવે મૂસા અને હારૂન એ લોકોની સાથે જાણે ભેદભાવ રાખે છે ઇસરાયેલી લોકોની સાથે. કેમ કે ઓલરેડી હવે તમારે 40 વર્ષમાં અરણ્યમાં ભટકતા જ રહેવાનું છે અને તમારે અરણ્યમાં મરી જવાનું છે. ખાલી જે આપણે 4 વ્યક્તિને પકડીએ, બરાબર, કે યહોશુઆ, કાલેબ અને હારૂન ને મૂસા, એ 4 જ વ્યક્તિ જાણે વચનના દેશમાં જવાની છે. એટલે એમને કાલેબ અને યહોશુઆનું તો આપણે બહુ જોતા નથી, એ લોકો તો બહુ નમ્ર રહે છે. પણ મૂસા ને હારૂનનો જે ઇસરાયેલ લોકોને જોવાનો દ્રષ્ટિકોણ છે બદલાઈ જાય છે. કેવો બદલાઈ જાય છે કે આ લોકો દેવ તરફથી નાપસંદ થયા છે. આ લોકોએ 40 વર્ષમાં આમાંય મરવાનું છે. એમાંય પાછું એ જે બળવો થયો કોરાનો બળવામાં, હવે એ બળવામાં પણ ઘણા લોકો નાશ પામ્યા, લેવી કુળમાંથી નાશ પામ્યા. અને મૂસા અને હારૂનની જે નિયુક્તિ છે એ દેવ દ્વારા પ્રમાણિત કરવામાં આવી, પુરવાર કરવામાં આવી અને સાબિત થઈ ગયું કે હારૂન અને મૂસા એ દેવ તરફથી નિયુક્ત થયેલા છે. એટલે એમને વધારે પ્લસ પોઈન્ટ થયો. બીજી બાજુ જે લોકો કચકચ કરી છે બધાનો હવે નાશ થવાનો છે. અહીંયા જે બનાવ બને છે, આ જે શબ્દ પ્રયોગ થાય છે, આપણા શાસ્ત્ર ભાગમાં આવીએ, ગણનાનું પુસ્તક અને 20મો અધ્યાય ને 10મી કલમ. મૂસાએ તથા હારૂને ખડક આગળ મંડળીને એકત્ર કરી. હવે તમે જે અત્યારે જે મેં કીધું, બરાબર, આખું અવલોકન ઇસરાયેલ પ્રજાના પ્રવાસની જે બાબતનું, એ એમના મનમાં કેવી રીતના એમણે ભર્યું છે તમે વિચારો. મૂસાએ તથા હારૂને ખડક આગળ મંડળીને એકત્ર કરીને તેણે તેઓને કહ્યું, હવે હે બંડખોરો સાંભળો, શું અમે તમારે માટે આ ખડકમાંથી પાણી કાઢીએ? બીજા શબ્દોમાં જો જોવા જઈએ ને તો આ ટોન્ટ એવો છે કે આમાંય તમારે 40 વર્ષમાં મરવાનું જ. વહેલા મરો તો પછી અમે લોકો તો જઈએ, અમે 4 જણા તો વહેલા પહોંચીએ. ઉતાવળ આવી જાય છે એક જાતની. અને એવા શબ્દોમાં જે ના કહેવું જોઈએ, દેવે તો આવું કીધું જ નથી કે તમે આવું કંઈ કહો. પરંતુ સ્વાભાવિક છે કે ઘણી વખત બહુ આત્મિક જીવનનો વધારે પડતો એ આત્મવિશ્વાસ, અંગ્રેજીમાં સ્પિરિચ્યુઅલ ઓવર કોન્ફિડન્સ, ઘણી વખત માણસને નડી જાય છે. અને મૂસાને એ જ બાબત નડી ગઈ, મૂસાને હારૂન બંને. અને ત્યાં બહુ સ્પષ્ટ કહેવામાં આવ્યું. મેં કીધું 3 વખત ઉલ્લેખ થાય છે. પહેલો ઉલ્લેખ થયો, હારૂનનું મૃત્યુ તરત જ થાય છે. હારૂન બહુ લાંબુ જીવતો નથી, કેમ કે આ બનાવ પછી તરત જે પહેલી બાબત બને છે એ હારૂનના મૃત્યુની બાબત બને છે. એ જ અધ્યાયમાં બને છે, 20મા અધ્યાયમાં 22મી કલમ તમે જુઓ, ગણના 20:22મી કલમ. ઇસરાયેલીઓ એટલે સમગ્ર પ્રજા કાદેશથી નીકળીને, એટલે જે કાદેશમાં બનાવ બન્યો, હોર પર્વત પાસે આવી, બરાબર. અને હોર પર્વતમાં અદમ દેશની સરહદ પાસે યહોવાએ મૂસાને તથા હારૂનને કહ્યું, હારૂન પોતાના પૂર્વજોની સાથે મળી જશે, કારણ કે જે દેશ મેં ઇઝરાયેલી લોકોને આપ્યો છે તેમાં તે જવા પામશે નહીં, કેમ કે તમે મરીબાના પાણી પાસે મારા વચન વિરુદ્ધ બંડ કર્યું. વિચાર કરો કેટલો ત્વરિત ન્યાય. એ જ જગ્યાએ છે, હજી ત્યાં કાદેશમાં છે, કાદેશમાંથી નીકળ્યા કે પહેલી જ બાબત હારૂનનું મૃત્યુ. અને એનું કારણ પણ આપે છે, કેમ મરી જશે. હવે તમે અહીં ગાડી હું જે કહેવા માગું છું સમજો કે જેમના માટે દેવે કીધું કે 40 વર્ષમાં તમે મરી જશો, જેમણે કચકચ કરી હતી એ લોકો જીવતા છે અને હારૂન પહેલો મરે છે. એક નાની એમની ભૂલ. કઈ ભૂલ? સ્પિરિચ્યુઅલ ઓવર કોન્ફિડન્સ. આત્મિક જીવનમાં વધુ પડતો આત્મવિશ્વાસ એમના જીવન માટે હાનિકારક બન્યો. ચોક્કસ આ બાબતથી મૂસાને પણ ડર લાગ્યો હશે કે મારો ભાઈ હારૂન મરી ગયો. અને પ્રભુ પાછા કહે છે પણ કે તમે જે બાબત કરી હતી, જે વસ્તુ મેં ના પાડીને એ બાબત કરી, મારા વચન વિરુદ્ધ ગયા અને ઇસરાયેલ લોકોનું ત્યાં ઇન્સલ્ટ કર્યું. મારા લોક છે, મારા પસંદ કરેલા લોક છે, હું મારું જીવાડું, તમારે શું? તમે કોણ એ બાબતનો તમે ન્યાય કરવાવાળા કે તમે આમાંય મરવાના છો અને મરી જાઓ? ફરીથી શબ્દ પ્રયોગ જુઓ. મંડળીને એકત્ર કરી, 20:10મી કલમ. એકત્ર કરીને તેઓને કહ્યું, હવે હે બંડખોરો, ઇસરાયેલ લોકોના માટે બંડખોરો, કેમ તમે દેવ વિરુદ્ધ ગયા છો અને મરવાના જ છો? આજે નહીં તો કાલે, 40 વર્ષમાં તો મરવાનું જ છે. અને હવે અમે તમારા માટે પાણી કાઢીએ?
તોય એ લોકો જાણે કે પોતાની જાતને એવી રીતના બતાડે છે કે તમારે મરવાનું જ છે, તેમ છતાંય અમે તમને જીવાડીએ છીએ, તમે અમારા પ્રતાપે જીવતા છો અરણ્યમાં, અને અમે તમારા માટે પાણી કાઢીએ છીએ. બીજા શબ્દોમાં એમનું કહેવું એવું છે, શું અમે તમારા માટે પાણી કાઢીએ? દેવ નહીં, અમે તમારા માટે પાણી કાઢીએ. અને ત્યાં ચોક્કસ પાણી નીકળ્યું. કેમ કે પ્રભુ પાણી એના લોકોને માટે આપે છે, મૂસાને હારૂન માટે નથી આપતું. પાણી નીકળ્યું, લોકોએ પીધું, બચી ગયા, પણ મૂસાને હારૂન એમની ભૂલના કારણે શિક્ષામાં આવી પડી. જોઈએ ત્યાં બીજો જે શબ્દ પ્રયોગ છે, આગળ મેં કીધું હતું કે આપણે 3 વખત આ શબ્દ પ્રયોગ છે આપણે જોઈશું. તો ગણના 27 ખોલીએ. ગણનાનું પુસ્તક 27મો અધ્યાય. અને ત્યાં હવે મૂસાને પણ દેવ એક સૂચના આપે છે. કેવી સૂચના આપે છે? કે ભાઈ તારો ભાઈ હારૂન મરી ગયો. કેમ મરી ગયા કારણ બી આપે છે. પણ હવે શું કર મૂસા, હવે તારો નંબર છે, તું પણ મરી જશે. પણ મૂસા આગેવાન હતો. આગેવાન વ્યક્તિ એકદમ મરી જાય તો જે આગેવાન માટે છે એ પ્રશ્ન થાય કે હવે મૂસા પછી કોણ? અને એટલા માટે દેવ કહે છે કે તું હવે તારા પછીની નવી આગેવાની પહેલેથી નક્કી કર, એને ટ્રેન કર, અને તારા પછી બીજો આગેવાન બને, અને એની દોરણીમાં એ લોકો આગળ જાય. 12મી કલમથી ગણના 27 12મી કલમ. અને યહોવાએ મૂસાને કહ્યું, આ અબારીમ પર્વત પર ચડ, ને જે દેશ મેં ઇસ્રાયેલી લોકોને આપ્યો છે તે જો, અને જેમ હારૂન તારો ભાઈ મરી ગયો તેમ તું પણ તે જોઈને તારા પૂર્વજોની સાથે મરી જઈશ. કેમ કે સીનના અરણ્યમાં પ્રજાના ઝઘડામાં પાણીની પાસે, એટલે સીનના અરણ્યમાં કાદેશમાં મરીબા પાસે, મરીબાના પાણી પાસે તેઓની આગળ મને પવિત્ર માનવા વિશે મારી આજ્ઞાની વિરુદ્ધ તમે ફિતૂર કર્યું. અને માટે ત્યાં યહોશવાને જવાબદારી સોંપવાને માટે થઈને આગળ લખ્યું છે કે તું યહોશવાને તારા પછી તારો અનુગામી તરીકે એને તું તૈયાર કર, અને એ તારા પછી આગેવાની લેશે. પણ ટૂંકમાં મૂસાને પણ એ કહી દેવામાં આવ્યું કે હવે મૂસા, તું હવે તારો બંદોબસ્ત કર, તારો ભાઈ ગયો અને હવે તારો વારો છે. કેમ કે સીનના અરણ્યમાં મરીબાના પાણી પાસે. અને અહીંયા પ્રભુ બહુ સ્પષ્ટ કહે છે, છેલ્લું વાક્ય 14મી કલમનું, મને પવિત્ર માનવા વિશે મારી આજ્ઞાની વિરુદ્ધ તમે ફિતૂર કર્યું. મૂસાએ ચોક્કસ આ માટે થઈને દેવને ઘણી બધી વખત વિનંતી પણ કરી. જો હજી પણ તમે જુઓ ત્રીજી વખતનું 32મો અધ્યાય, પૂર્ણ નિયમ 32મો અધ્યાય ખોલો મારી સાથે. પૂર્ણ નિયમ તેનો 32મો અધ્યાય. અને હવે મૂસા એના છેલ્લા દિવસોમાં છે. હવે એણે સ્વીકારી લીધું કે હવે મારો જીવનનો અંત છે. પણ ઇસ્રાયેલ પ્રજાને એ પૂર્ણ નિયમમાં બધી બાબતોનું નિયમનું પુનરાવર્તન કરતા, અને બધી જે બાબતો બની ગઈ મુખ્ય બાબતો, એ દરેક ઇસ્રાયેલની નવી પેઢીને કે જે હવે કનાન દેશમાં જવા માટે યર્દન પાર કરવાના છે, એ લોકોને આ બધી માહિતી આપે છે. અને ત્યાં ફરીથી આ બાબત કહે છે 32મો અધ્યાય 48મી કલમથી. અને તે જ દિવસે યહોવાએ મૂસાને કહ્યું, આ અબારીમ પર્વતમાં નબો પહાડ જે મોઆબ દેશમાં યરીખોની સામે છે તે પર તું ચડ, અને કનાન દેશ હું ઇસ્રાયેલી લોકોને વતન તરીકે આપું છું તે જો. અને જે પર્વત ઉપર તું ચઢે છે ત્યાં તું મરી જા, ને તારા પિતૃની સાથે મળી જા, જેમ તારો ભાઈ હારૂન હોર પર્વત પર મરી ગયો ને પોતાના પૂર્વજોની સાથે મળી ગયો. કેમ કે કાદેશના મરીબાના પાણી પાસે સીનના અરણ્યમાં તમે ઇઝરાયેલીઓની મધ્યે મારો અપરાધ કર્યો. કેમ કે તમે ઇઝરાયેલી લોકની આગળ મને પવિત્ર માન્યો નહીં. કેમ કે તું તે દેશને આગળથી જોશે, પણ જે દેશ હું ઇઝરાયેલી લોકોને આપું છું તેમાં તું જવા પામશે નહીં. અને આ બાબત મૂસા એના જીવનમાં આ બાબતનો બહુ જ અફસોસ વ્યક્ત કરે છે. એક નાની મારી ભૂલ. ચોક્કસ મૂસાએ દેવને પવિત્ર મનાવ્યો છે, બહુ જબરજસ્ત કામ કરીને. લાલ સમુદ્ર ઉપર કામ કર્યું, સિનાઈ પર્વત ઉપર ગયા, સિનાઈ પર્વત ઉપર આવ્યા, અને જે પેલું હારૂન અને એના લોકોએ જે બાબત ઊભી કરી હતી, હા, એ દ્વારા પણ એણે જબરજસ્ત આગેવાની કરીને બધી જગ્યાએ મૂસાની આગેવાની રહી. અરણ્યની અંદર 40 વર્ષ સુધી મૂસાએ જ દોર્યા. પણ એક ભૂલ કે જ્યાં એનો દ્રષ્ટિકોણ, એનો સ્પિરિચ્યુઅલ ઓવર કોન્ફિડન્સ એને નડી ગયો. કેમ નડ્યો? કેમ કે બે બનાવો. એક તો
જે દેવે કહ્યું કે હવે તમારે 40 વર્ષમાં અહીંયા જ મરવાનું છે, એટલે એ બાબત મૂસાના ધ્યાનમાં આવી ગઈ, આ બધા તો મરી જ જવાના છે, ખાલી અમે 4 જણા જવાના છે. અને બીજી બાબત, જે નિયુક્તિ દેવ તરફથી થઈ કોરા, દાતાન, અબીરામના એ બળવામાં, પછી દેવ તરફથી મૂસાને હારૂને પસંદ કરેલા છે, એ બાબતની ખાતરી ત્યાં જાહેર થઈ. એટલે થોડું વધારે પડતું એમને માન મળ્યું કે હવે અમે તો સાબિત થઈ ગયા છે, હવે અમારી સામે તો કોઈ ઊભું થવાનું નથી, અમે તો દેવ તરફથી જ છે. અને એ ઓવર કોન્ફિડન્સ એમને એ નાની ભૂલ કરવા માટે થઈને પ્રભુના એ લોકોને કે જે અરણ્યમાં મરવાના છે એમના માટે થઈને એ જે શબ્દ પ્રયોગ કરે છે કે બંડખોર, અમે તમારા માટે પાણી કાઢ્યું. મૂસાને એ બાબતનો જે અફસોસ છે એ પણ આપણે જોઈએ તો પુણ્ય નિયમનું પુસ્તક ખોલો, એનો 3જો અધ્યાય જુઓ તમે. પુણ્ય નિયમનું પુસ્તક અને 3જો અધ્યાય. મૂસા એના શબ્દોમાં વ્યક્ત કરે છે દુઃખ. 3જો અધ્યાય 23મી કલમથી. અને તે સમયે મેં યહોવાને એવી આજીજી કરી કે હે યહોવા, તમે તમારા સેવકને તમારું મહાત્મ્ય તથા તમારો બળવાન હાથ દેખાડવા માંડ્યા છો. કેમ કે આકાશમાં તથા પૃથ્વીમાં એવો કયો ઈશ્વર છે કે જે તમારા જેવા કામો તથા તમારા જેવા મહાન કૃત્યો કરી શકે. મૂસા જો કે દેવના માટે સારી બાબતો કહે છે, બરાબર. જાણ કે દેવને માટે થઈને સારી બાબતો કહેવામાં આવશે ને પ્રભુ કૃપા કરે અને કદાચ આ મારી ભૂલને માફ કરે. 25મી કલમ. કૃપા કરીને મને પાર જવા દો ને યર્દનની પેલી બાજુનો ઉત્તમ દેશ, એટલે જે ઉત્તમ ઉચ્ચ પ્રદેશ તથા લબાનોન મને જોવા દો. 26મી કલમ. પણ તમારે લીધે ઇસરાયેલ લોકોને માટે કહે છે, હવે એ ઇસરાયેલ લોકોના માટે થઈને કહે છે તમારે લીધે. કયા લોકો? કે જેઓને એ બંડખોર કહેતો હતો. જ્યારે મરીબાના આગળ પાણીના એ ખડકની આગળ એ ઊભા હતા ત્યારે મંડળીને કેવો શબ્દ પ્રયોગ? બંડખોર લોકોને. અહીંયા એ લોકોને શું કહે છે? તમારે લીધે મારા પર કોપાયમાન હોવાથી યહોવાએ મારી વિનંતી સાંભળી નહીં, અને યહોવાએ મને કહ્યું તું આટલામાં જ સંતોષમાન, આ બાબત વિશે હવે પછી કદી મારી આગળ બોલીશ નહીં. પિસગાના શિખર ઉપર ચડ ને તારી દ્રષ્ટિ પશ્ચિમ તરફ તથા દક્ષિણ તરફ તથા પૂર્વ તરફ ફેરવીને જો, કેમ કે તું આ યર્દન પાર જવા પામશે નહીં. બહુ સ્પષ્ટ કહી દીધું, યર્દન પાર જવા પામશે નહીં. બીજી વ્યક્તિ માટે જોઈએ. મૂસાનું તો આપણે જોઈ લીધું, બરાબર. બીજી વ્યક્તિ પિત્તર. અને કયો સમય? છેલ્લું જે પાસ્કા પર્વ, બરાબર. મેજની ઉપર એ લોકો બેઠા છે ને ભોજન સાથે લીધું છે ને પ્રભુ હવે ત્યાં એમના પેલું બલિદાનની એટલે કે વધસ્તંભના બલિદાનની બાબતો કહે છે કે હવે મારે વધસ્તંભ પર જવાનું થશે. અને ત્યાં આપણે જોઈએ લૂકની સુવાર્તા ખોલો મારી સાથે. લૂકની સુવાર્તા 22મો અધ્યાય. લૂકની સુવાર્તા 22મો અધ્યાય. અને એ પછી દેવ જ્યારે એવું કહે છે, બરાબર, કે તમે જોઈએ એમની એ અધ્યાયમાં જ આ પ્રભુ ભોજનની સંગત કે બધી બાબતોનું છે, બરાબર. અને પિત્તરના માટે ખાસ પ્રભુ એક સૂચન આપે છે. કેવું સૂચન આપે છે? 31મી કલમથી. લૂકની સુવાર્તા 22 31મી કલમ. સિમોન, સિમોન, જો શૈતાને ઘઉંની જેમ ચાળવા માટે તમને કબજે લેવા માંગ્યા, પણ મેં તારે માટે વિનંતી કરી કે તારો વિશ્વાસ ખૂટે નહીં, અને તું તારા ફર્યા પછી તારા ભાઈઓને સ્થિર કરજે. તેણે તેમને કહ્યું, પ્રભુ, હું તમારી સાથે બંદીખાનામાં જવાને તથા મરવાને પણ તૈયાર છું. પ્રભુએ પિત્તરને સૂચના આપી, કેમ કે પિત્તરથી એ ભૂલ થવાની હતી. કઈ ભૂલ? પિત્તરના સ્પિરિચ્યુઅલ ઓવર કોન્ફિડન્સમાં, એટલે કે આત્મવિશ્વાસમાં એ ભૂલ કરવાનો હતો. એ પ્રભુને ખબર હતી કે પિત્તરથી આવું થશે, અને માટે પિત્તરને કહે છે કે તું પાછો ફરે, પશ્ચાતાપ કરે અને પાછો ફરે તો તું તારા ભાઈઓને સ્થિર કરશે. પિત્તર શું કહે છે? પ્રભુ, એવું થાય જ. હું તમારા માટે તમારી સાથે બંદીખાનામાં જવાને અને મરવાને પણ તૈયાર છું. હવે પ્રભુ સ્પષ્ટ કહે છે. શું કહે છે? 34મી કલમ. તેમણે તેને કહ્યું, પિત્તર, હું તને કહું છું કે આજે મરઘો બોલ્યા ગાવ, આજે ને આજે જ મરઘો બોલ્યા ગાવ. હું તને ઓળખતો નથી. શબ્દ પ્રયોગ પણ કહે છે, હું તને ઓળખતો નથી, એમ કહીને તું 3 વાર મારો નકાર કરશ.
પિત્તર ફરીથી કહે છે, એવું થાય જ નહીં પ્રભુ, ભલે ને મને તમારી સાથે મારી નાખે, જેલમાં નાખે, આવું ના થાય. પણ શું થાય છે? આપણે બધા જાણીએ છીએ કે પિત્તર નકાર કરે છે. અને શું કહીને? આવું જ કહીને કે હું એને ઓળખતો નથી. જો કે એ શબ્દ પ્રયોગમાં આપણે જોવા માંગતા નથી. એ તો એક સમય તો વધારે ખરાબ એ શબ્દ પ્રયોગ કરે છે પ્રભુ ઈસુના માટે. પણ પિત્તરથી પણ એ ભૂલ થાય છે. પણ પિત્તર પ્રભુના વચન પ્રમાણે યાદ કરે છે કે પ્રભુએ કહ્યું હતું કે તું પાછો ફરજે, ને પશ્ચાતાપ સહિત પિત્તર પાછો ફરે છે. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન થાય છે ત્યારે સૌથી પહેલાં કબરમાં જનાર, હા, કબર પાસે આવનાર પહેલો શિષ્ય અલગ હોય છે, પણ કબરમાં જનાર પહેલો શિષ્ય પિત્તર હોય છે. અને એણે મંડળીને જબરજસ્ત બાંધી. અને જ્યારે આપણે જોઈએ છે પ્રેરિતોના કૃત્યો 2 અધ્યાય કે આ ભૂલ પરથી પિત્તર હવે શીખ્યો કે ઓવર કોન્ફિડન્સ, કયો ઓવર કોન્ફિડન્સ? સ્પિરિચ્યુઅલ ઓવર કોન્ફિડન્સ, કે જે આજના સમયમાં ઘણા એવા સેવકો કે જે સેવામાં છે એ લોકો રાખી રહ્યા છે. એમનો દ્રષ્ટિકોણ એવો છે કે હું જ પ્રભુના વચનો આપી શકું, કે હું જ પ્રભુના વચનોની સાચી સમજ આપી શકું, કે હું સોશિયલ મીડિયામાં જે વચન લખું એટલે પથ્થર પર લખેલી લકીર પ્રભુ ન્યાય કરશે. વાલાઓ, જો મૂસાના હારૂન નથી બચ્યા તો પછી તમારું શું થશે? બેવલા મંડળીને પ્રભુએ આશીર્વાદ આપ્યો 2025ના વર્ષમાં, જબરજસ્ત આશીર્વાદ આપ્યો, અશક્યને શક્ય કરી બતાવ્યું. બેવલા મંડળી માટે આ ચેતવણી છે કે ક્યાંક તમે વધારે પડતા આત્મવિશ્વાસમાં, વધારે પડતા સ્પિરિચ્યુઅલ ઓવર કોન્ફિડન્સમાં ના આવતા. તમારો દ્રષ્ટિકોણ બીજાને જે રીતના જોવાનો છે પ્રભુના લોક તરીકે જ જોવાનો છે. જે લોકો પ્રભુને ઓળખતા નથી ને જેના માટે આપણે વિચારીએ કે આ પ્રભુને ઓળખતા નથી એટલે નાશમાં જશે, પણ એમના માટે તમારે પ્રાર્થના કરવાની છે. હું ખાસ આ બાબત દ્વારા કહેવા માગું છું કે જ્યાં પ્રભુ તમને એ બતાડે છે કે આ લોકો પ્રભુથી દૂર છે, ઓળખતા નથી, એ નાશમાં જશે, તો એ લોકોથી તમારે જે રીતના તમારો દ્રષ્ટિકોણ રાખવાનો છે, એવું નહીં કે ભાઈ એ લોકો હવે નાશમાં જવાના છે ને અમે તો પ્રભુના રાજ્યમાં જવાના છે. એવાના માટે પ્રાર્થના કરો, પ્રભુનું વચન કહે છે. અને ચોક્કસ આ વચન દ્વારા હું એ જ કહેવા માગું છું કે જ્યાં કંઈ તમને એવું ક્યાંક એવું લાગે છે ઓવર કોન્ફિડન્સ બાબત, બરાબર, આવનાર દિવસમાં ચોક્કસ સોશિયલ મીડિયામાં આવું મને જોવા મળે, વાંચવા મળે એવું આશા રાખીશ. અને એ રીતે પ્રાર્થના, કે અમે પ્રાર્થના કરી રહ્યા છો, હું પ્રાર્થના કરી રહ્યો છું કે ક્યાંક હું મૂસાને હારૂનના જેવી ભૂલ ના કરું, ક્યાંક હું પિત્તરની જેમ પ્રભુ હું તમને ઓળખતો નથી એવો પ્રભુનો નકાર ના કરું. તમે જો પાઉલથી બી ભૂલ થઈ. ક્યાં ભૂલ થઈ પાઉલથી? જોઈએ એ બાબત પણ જોઈએ. 2 કોરિન્થી તેનો 12મો અધ્યાય, કોરિન્થી મંડળીને લખેલો પાઉલ પ્રેરિતનો બીજો પત્ર, 2 કોરિન્થી 12મો અધ્યાય અને 7મી કલમ. પાઉલ પ્રેરિતને પ્રભુએ કેટલાક પ્રકટીકરણો આપ્યા અને પ્રકટીકરણો પ્રાપ્ત કરીને પાઉલ જાણે કે કંઈક એ અભિમાનમાં, સ્પિરિચ્યુઅલ ઓવર કોન્ફિડન્સમાં આવી પણ ગયો. પણ એ બાબત એ મંડળીને કહેતા કે એ જણાવે છે 7મી કલમથી, વળી એ પ્રકટીકરણોની અત્યંત મહત્તાને લીધે પ્રભુ તમને પ્રકટીકરણ આપે છે, પ્રભુ તમને એના વચનથી વાત કરે છે, પ્રભુ એના વચનથી તમને દોરવણી આપે છે, તો પ્રેઝ ધ લોર્ડ, પ્રભુનો આભાર માનો, બહુ સારી બાબત છે. પણ એના લીધે એવું ના થવું જોઈએ કે હું બીજાને તુચ્છ ગણું ને બીજાને નીચો ગણું ને હું પોતાને મહાન ગણું. પાઉલ કહે છે મારાથી બી એ ભૂલ થઈ, પ્રકટીકરણો આપ્યા અને પ્રકટીકરણોની મહત્તાને લીધે શું થયું? હું અતિશય વડાઈ ન કરું માટે મને શિક્ષા આપવા માટે શેતાનના દૂત તરીકે મને દેહમાં કાંટો આપવામાં આવ્યો કે જેથી હું અતિશય વડાઈ ન કરું. પાઉલ નહીં, પ્રભુએ તો છોડ્યો નથી. જેણે આટલા બધા પત્રો લખ્યા, જેણે આટલી બધી મંડળીઓ સ્થાપી, જો એ સ્પિરિચ્યુઅલ ઓવર કોન્ફિડન્સની ભૂલમાં આવી શકે છે. હું પાપ નથી કહેતો, કોઈ એવો શબ્દ પ્રયોગ ક્યાંય પકડતા નહીં. હું પાપ બોલ્યો નથી અને હું નથી કહેતો પાપ, પણ એ ભૂલ છે. પણ એ ભૂલની શિક્ષા દેવ તરફથી છે. અને હું આ વચનથી એટલા માટે કહું છું કે તમે પાપ નથી કરતા પણ આવી ભૂલ ના કરશો, મૂસા હારૂન જેવી કે પિત્તર જેવી કે પાઉલ જેવી.
કેમ કે અહીંયા પાઉલથી ભૂલ થઈ એટલા માટે જ એને દેહમાં કાંટો મળ્યો, અને કાંટો મળ્યો તો એણે શું કર્યું? 3 વાર પ્રાર્થના બી કરી કે પ્રભુ આ કાંટો મારાથી દૂર કર. પ્રભુએ શું કીધું? તારા માટે મારી કૃપા બસ. એનો મતલબ પાઉલ આ વચનોથી એક ખાસ ખાતરી આપે છે કે હું પણ સ્પિરિચ્યુઅલ ઓવર કોન્ફિડન્સની ભૂલ કરી બેઠો છું. પ્રભુએ મને કાંટો આપ્યો છે, કાંટો દૂર થાય. મેં પ્રાર્થના કરી, પ્રભુએ કીધું કૃપા બસ. જોઈએ કેટલીક ચેતવણી જોઈએ તો ત્યાં આપણે જો 1 કોરિન્થીમાં આવીએ તો પાઉલ ત્યાં પહેલાં જો એ જ પાઉલ મંડળીને શું કહે છે, અને બીજા પત્રમાં એ જ ભૂલ કરી બેઠો જો કબૂલ બી કરે છે. પહેલા પત્રમાં આવીએ 1 કોરિન્થી 10મો અધ્યાય, 1 કોરિન્થી 10મો અધ્યાય અને 11 ને 12 વચન. કોઈ વાંચે સભાજનોમાંથી? 1 કોરિન્થી 10મો અધ્યાય 11 ને 12. હવે અહીંયા પાઉલ જે ખરેખર સમજ આપે છે ને, એ જે આ વચનો આપણે જોઈ ગયા ને એ જ વચનોની સમજ આપે છે. ઇસ્રાયેલ લોકોની સમજ આપે છે કે ઇસ્રાયેલ લોકોએ રાનમાં જે ખડકનું પાણી પીધું તો એ કોણ હતું? જો તમે વાંચો એ 10મા અધ્યાયમાં શું કહે છે, 4થી કલમથી. અને સર્વએ એક જ આત્મિક પાણી પીધું, કેમ કે તેમની પાછળ ચાલનાર આત્મિક ખડકનું પાણી તેઓએ પીધું. તે ખડક તો ખ્રિસ્ત હતા. એટલે એ જ વચનો જે આપણે જોઈ ગયા મૂસા હારૂનની ભૂલ સંબંધી સ્પિરિચ્યુઅલ ઓવર કોન્ફિડન્સમાં જે ભૂલ કરી બેઠા, અહીંયા એ સમજે છે, બધું સમજે છે. ને એ સમજતા એ તો કહે છે કે ખ્રિસ્ત એમની સાથે હતા એવા સમયમાં પણ, બરાબર. પણ શું થયું કે છે તેમ છતાં એ લોકોએ ભૂલ કરી, એ લોકોએ પાપ કર્યું. અને એવા આપણે ન થઈએ. 11મી કલમમાં આવીએ. હવે એ બધું તેઓને વીત્યું, તે તો દાખલો લેવા માટે થયું, અને જેઓના પર એ યુગનો અંત આવી લાગ્યો છે તેવા આપણને બોધ મળે. એટલે પાઉલ જ્યારે આ મંડળીને કહે છે તો પાઉલના માટે આ વચન હતા કે ભાઈ પાઉલ, તું પણ આ બાબત સંબંધી સાવધાન રહેજે, સાવચેત રહેજે. તું તારા સ્પિરિચ્યુઅલ ઓવર કોન્ફિડન્સ કે તું ભૂલ ના કરી બેસ. અને એટલા માટે કહે છે 12મી કલમ, માટે જે કોઈ પોતાને સ્થિર ઊભેલો ધારે છે તે પોતે ન પડે માટે સાવચેત રહે. દરેક ખ્રિસ્તી વિશ્વાસીના માટે આ વચન છે. શેતાન લાવશે એવી કન્ડિશન, એવી પરિસ્થિતિ કે એવી બાબતો લાવશે, એવા વ્યક્તિઓ તમારા જીવનમાં આવશે કે તમે એમના માટે થઈને ઈર્ષા દેખાય કે ક્રોધાવેશમાં તમે એમના માટે આવા શબ્દ પ્રયોગ કરો કે આ તો નાશ પામનારા છે, કે આ બંડખોર છે. મૂસાએ કીધું, હારૂને કીધું. અત્યારે તો એવું છે ને એને કે આગેવાનોને બંડખોર બતાવી દે. સાથી વિશ્વાસી લોકોને તો વાત દૂર રહે. પ્રભુના સેવકોને બી એવા બતાવી દે છે. ગઈકાલે જ એવો એક મેસેજ મારા વાંચવામાં આવ્યો કે બાળકો બહુ મોટી ચેતવણી છે. કેમ કે પ્રભુ એ ઇસ્રાયેલ લોકોના મુખમાંથી જે શબ્દો નીકળ્યા ને કે અમે અરણ્યમાં મરવા માટે આવ્યા છે, અમે અમારા બાળકો ભૂખે મરી જશે, અમારા બાળકો લૂંટૂટ થઈ જશે. પ્રભુ કહે છે જે તમે બોલ્યા છો, જે તમારા મુખમાંથી નીકળ્યું છે મેં સાંભળ્યું છે, અને જે શબ્દો મારા કાનમાં મેં તમારા સાંભળે એ જ પ્રમાણે હું તમને પરિણામ આપીશ. આપણો પ્રભુ દેવ એ આ પ્રમાણે આપણને જજમેન્ટ આપે છે, આપણા મુખમાંથી નીકળેલા શબ્દો પ્રમાણે. હું તો એનાથી બી આગળ જાઉં. જો સભા શિક્ષક તમે જુઓ તો એનો છેલ્લો 12મા અધ્યાયમાં સભા શિક્ષક શું કહે છે, વાંચો. એ સભા શિક્ષક બહુ સારું કહે છે, જ્ઞાની વ્યક્તિ, અને એ જ આવી ચેતવણી આપે છે અને આપણને સાવધ રહેવા કહે છે. તો એ કેટલું જરૂરનું છે કે આપણે એવી સાવધાની રાખીએ. 12મો અધ્યાય અને 13મી કલમથી વાતનું પરિણામ આપણે સાંભળીએ. સભા શિક્ષક 12 અને 13મી કલમ. આખા એ પુસ્તકનો જે નિચોડ કહેવાય, સારાંશ કહેવાય, વાતનું પરિણામ આપણે સાંભળીએ તે આ છે, ઈશ્વરનું ભય રાખ અને તેમની આજ્ઞાઓ પાળ. દરેક મનુષ્યની સંપૂર્ણ ફરજ એ છે, કેમ કે દરેક ભલી કે ભૂંડી અને પછી ગુપ્ત વાત શુદ્ધા, એટલે જે આપણા મુખમાંથી નથી નીકળી પણ આપણા હૃદયમાં વિચારી છે. જો ફલાણા વ્યક્તિ કે આ માણસ માટે થઈને બરાબર આપણા હૃદયમાં કદાચ બોલવામાં નથી આવ્યું તો પણ, પરંતુ એ ગુપ્ત વાત સહિત દરેક કામનો ઈશ્વર
ન્યાય કરશે. પ્રભુ એ પ્રમાણે તમારી સાથે વર્તશે. પ્રભુ એ પ્રમાણે તમારા જીવનમાં તમને બદલો આપશે ને આપે જ છે. મૂસાને હારૂનને મળ્યો, પિત્તરને મળ્યો અને પાઉલને મળ્યો. બરાબર, જૂના કરારમાં મૂસા હારૂન 2 વ્યક્તિ, અને નવા કરારમાં પિત્તર અને પાઉલને જો એ પ્રમાણે બદલો મળ્યો છે તો તમે પોતાના માટે શું ધારો છો? અને માટે એ વચન કહે છે, માટે જે કોઈ પોતાને સ્થિર ઊભેલો ધારે છે તે પોતે ન પડે, માટે સાવચેત રહે. એક જાતની એ સરખામણી કરવી. બરાબર, પ્રભુ ના પાડે છે કે તમે કોઈનો ન્યાય ન કરો. ઘણા લોકો તો ન્યાય પણ કરી બેસે છે. પહાડ પરના ભાષણમાં પ્રભુ ઈસુ બહુ સ્પષ્ટ શિક્ષણ આપ્યું કે તમે કોઈનો ન્યાય ન કરો. અને હિબ્રોન પત્રમાં દેવ કહે છે બી ખરા કે ન્યાય તો મારે કરવાનો છે, હું ન્યાય કરીશ, તમે તમારે. ઘણા લોકો તો ન્યાય કરે છે કે આવી વ્યક્તિને, ફલાણી વ્યક્તિને આના માટે આમ થવું જોઈએ, તેમ થવું જોઈએ. આપણે એવું વિચારી લઈએ છીએ. અને માટે ખાસ જ્યારે પ્રભુનું આગમન નજીક છે, 2026ના નવા વર્ષમાં આપણે પ્રવેશ પામ્યા છે, તો ખાસ આ બાબત સંબંધી આપણે સાવધ રહીએ, જાગૃત રહીએ, સાવચેત રહીએ, ખૂબ જરૂરનું છે. હું પણ માણસ છું, મારાથી પણ કદાચ અને આવી ભૂલ ન થાય એના માટે મેં પ્રભુની ઈચ્છા યોજના દોરવણીમાં એક વસ્તુ સ્વીકારી લીધી. કેવી ખબર છે? જ્યાં કે આવો વિચાર આવે તરત પ્રાર્થના કરી. એવું જરૂરી નહીં કે તમે આંખો બંધ કરીને ઘૂંટણે પડો અને પછી પ્રાર્થના કરો અને એ જ દેખાય. ના, પ્રાર્થના કરી તમે ગમે ત્યાં કરી શકો. હું વાહન ચલાવતો હોય, બાઇક ચલાવતો હોઉં કે ક્યાંય બી કોઈ બી જગ્યાએ બેઠો હોઉં, ઊભો હોઉં, બોલતો હોઉં, ચાલતો હોઉં, અને ક્યાંક એવી જો બાબત આવે તરત હું પ્રાર્થના કરું છું. અને કેવી પ્રાર્થના કરું છું ખબર છે? એ જે માટે થઈને જે વિચાર આવે છે ને વ્યક્તિઓ માટે જ પ્રાર્થના કરું. અને એટલા માટે પ્રભુએ બહુ સારી દોરવણી આપી છે. પ્રભુએ પહાડ પરના ભાષણમાં કીધું છે, તમે કોના માટે પ્રાર્થના કરો? તમને પ્રેમ કરે છે એના માટે નહીં, તમારા વેરીઓ માટે પ્રાર્થના. જેઓ તમને પ્રેમ કરે છે ને એમના માટે તમે કરો તો એમાં શું? જે તમારા શત્રુઓ છે, જે તમારા વિરોધીઓ છે એમના માટે પ્રાર્થના કરો. હું નામ દઈને પ્રાર્થના કરું, પ્રભુ આ વ્યક્તિ આવું જો કહે છે, પ્રભુ હું પ્રાર્થના કરું છું, હું આવું ના કરું, મને માફ કરો, મારાથી ભૂલ ના થાય. એ વ્યક્તિ માટે પ્રાર્થના કરું છું કે એ વ્યક્તિને પ્રભુ કૃપા આપે, સમજ બુદ્ધિનો આત્મા આપે. અને ખરેખર આ વસ્તુનો બહુ સારો લાભ મને મળ્યો છે. કોઈ બી જાતનું ટેન્શન નહીં, ડિપ્રેશન નહીં, ઈર્ષા દેખાય નહીં, કોઈ વેરભાવનો એવો ભાવ નહીં. અને એવી શાંતિ મળે છે, બહુ અજાયબ જેવી શાંતિ મળે છે. પ્રભુ ઈસુ કહે છે કે હું તમને શાંતિ આપું છું, જગત આપે છે એવી નહીં. એ શાંતિ સર્વ સમશક્તિની બહાર છે. તો એ શાંતિ જેને મળી હોય એને જ ખબર પડે. અને એટલા માટે બહુ જરૂરી છે કે નવા વર્ષમાં તમે પ્રભુની ઈચ્છા યોજનાને સ્વીકારતા, પ્રભુની આધીનતામાં આવો. તમે જો એ શાસ્ત્રીઓ અને ફરોશીઓથી આવી ભૂલ થઈ પ્રભુ ઈસુના સમયમાં. અને પ્રભુ ઈસુ એમના વિશે ઉદાહરણ આપે છે. કેવું ઉદાહરણ આપે છે એ છેલ્લી બાબત જોઈને આપણે પૂરું કરીશું. લૂકની સુવાર્તા 18મો અધ્યાય ખોલો મારી સાથે, લૂક 18. અને તમે એ સમજો કે એ સમયમાં આવી ભૂલ થાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે કહે છે, કોનાથી થાય છે એ કહે છે. લૂકની સુવાર્તા 18મો અધ્યાય અને ત્યાં આપણે જોઈએ છે 9મી કલમ. અને ત્યાં પ્રભુ જે આપણો આ સંદેશો છે એ જ સંબંધી ચેતવણી આપે છે. શું કહે છે? કેટલાય પોતાના વિશે અભિમાન રાખતા હતા. સ્પિરિચ્યુઅલ ઓવર કોન્ફિડન્સ. કેવું અભિમાન રાખતા હતા? અમે ન્યાયી છીએ. તમે શબ્દ પ્રયોગ જુઓ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોના માટે કહે છે? જે પોતાને ખ્રિસ્તી વિશ્વાસમાં કે આત્મિકતામાં બહુ જાગૃત ને વિશ્વાસમાં બહુ દ્રઢ ને મજબૂત અને સ્પિરિચ્યુઅલ ગણાવે છે. દરેકના માટે વચન છે. કેટલાય પોતાના વિશે અભિમાન રાખતા હતા કે અમે ન્યાયી છીએ અને બીજાને તુચકારતા હતા. તેઓને પણ તેમણે આ દ્રષ્ટાંત કહ્યું. 2 માણસ પ્રાર્થના કરવા માટે મંદિરમાં ગયા. એક ફરોશી એટલે કે નિયમશાસ્ત્ર જાણનાર અને નિયમશાસ્ત્ર પાળનાર, સ્પિરિચ્યુઅલ જીવન જીવનાર વ્યક્તિ, અને બીજો જકાતદાર એટલે કે દાણી. ફરોશીએ ઊભા રહીને પોતાના મનમાં પ્રાર્થના કરી. બરાબર, મેં કીધું એ પ્રમાણે જરૂર નથી કે તમે મોટા અવાજે પ્રાર્થના કરો. તમે મનમાં પ્રાર્થના કરી શકો છો કોઈ બી પરિસ્થિતિમાં, ગમે ત્યારે. કેવી પ્રાર્થના કરી મનમાં? ઓ ઈશ્વર, બીજા માણસોના જેવો જુલ્મી. કયા બીજા એટલે કયા? મારા સિવાય બધા જુલ્મી છે. અને ઘણા ખ્રિસ્તી વિશ્વાસીઓ આ જ દ્રષ્ટિકોણમાં જીવે છે.
હું જ સારી, હું જ સારો, પેલાએ તો આમ કર્યું, પેલે તો તેમ કર્યું, આ આવ્યું છે, આને આવડતું નહીં, આને સોંપવું નહીં, આને તે નથી, તે બીજા માણસોના જેવો જુલ્મી, પછી એ શબ્દ પ્રયોગ તમે વિચારો, બીજા માણસોના જેવો અન્યાયી, બીજા માણસોના જેવો વ્યભિચારી, અથવા પછી એ બાજુમાં જ હતો કોણ, દાણી, એને લઈ નાખ્યો લપેટાઓ કે આ દાણી જેવો હું નથી, માટે હું તારી આભાર સ્તુતિ કરું છું. હવે આવી આભાર સ્તુતિ શું દેવ માન્ય રાખે? અઠવાડિયામાં હું 2 વાર ઉપવાસ કરું છું, મારી બધી આવકનો 10મો ભાગ આપું છું. અને દાણીની બાબત 13મી કલમ, એ દાણીએ દૂર ઊભા રહીને પોતાની નજર આકાશ તરફ ઊંચી કરવા ન ચાહતા છાતી કૂટીને કહ્યું, ઓ ઈશ્વર, હું પાપી છું, મારા પર દયા કરો. ખરેખર છે ને, આપણે પાપી છીએ જ, કેમ કે જે માણસ મરે છે એ એના પાપમાં જ મરે છે. એ પાપી છે એટલા માટે જ મૃત્યુ છે. પાપનો ડંખ જ એ મરણ છે, બાઇબલ એવું કહે છે. એટલે જો આપણે મરવાનું છે એનો મતલબ કે આપણે પાપી છે. અને જ્યારે બીજી બાબત, જ્યારે ઈશ્વરની હજુરમાં જઈએ છે, દેવની હજુરમાં જઈએ છે, દેવની સંગતમાં જઈએ છે, તો હંમેશા દેવની પવિત્રતામાં ગમે તેટલો ન્યાયી, વિશ્વાસી કે પવિત્ર વ્યક્તિ હોય ને, પણ એ પાપી જ ત્યાં પોતાની જાતને જુએ છે. એ અન્ડરસ્ટેન્ડિંગ જ એવી છે. એ દેવની સંગતમાં કદી પણ કોઈ પણ માણસ એ પોતાને પવિત્ર કે ન્યાયી કે એ સ્પિરિચ્યુઅલ એ ગણી જ ના શકે, કેમ કે અનુભવ જ એવો છે, દેવની હાજરીનો જે અનુભવ જ એવો છે. તમે યર્મિયાનું ઉદાહરણ જુઓ, તમે યશાનું જુઓ. હવે યશા તો એ યાજકનો દીકરો હોય છે અને પોતે યાજક હોય છે. એ દેવના એ પવિત્ર મંડપમાં, એ મંદિરમાં જાય છે તો શું જુએ છે કે હું તો અશુદ્ધ હોઠોનો માણસ. હવે યાજક અને અશુદ્ધ હોઠોનો માણસ, એટલે આ જ અનુભવ છે. હજકીલને તમે જુઓ, દરેક વ્યક્તિ, દરેક પ્રભુના સેવકો કે જ્યારે પ્રભુની પવિત્રતામાં અને પ્રભુની હાજરીમાં જ્યારે જાય છે ત્યારે એ પોતે પાપી છે એ ફીલ કરે છે, કેમ કે પવિત્રતા, દેવની પવિત્રતા એ પ્રમાણે એટલી મહાન છે કે એનું ગૌરવ, એનો વૈભવ, કે એની મહાનતા એવી છે કે એ સમજનાર, એ જોનાર અને ફીલ કરનાર વ્યક્તિ એ પાપી છે અને છે એ સ્વીકારવું જ રહ્યું. અને જો એમ કહીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે એ પ્રમાણે કે અમે તો ન્યાયી છે, અમે તો સ્પિરિચ્યુઅલ છે, અને મહેરબાની કરીને આવી ભૂલ એ બેવલાથી કે બેવલાના સભાજનોથી ના થાય એના માટે આ પ્રભુનું વચન છે. હું પાપ નથી કહેતો, ફરીથી ભૂલ છું, પણ ભૂલ થઈ શકે છે. અને એ ભૂલ એ બહુ મોટી હાનિ પહોંચાડી શકે છે, બહુ આપણા જીવનને એ ભયંકર એ હાનિમાં મૂકી શકે છે. જેમ પ્રભુના એ બંને સેવકો મૂસા અને હારૂનના જીવનમાં બન્યું, પિત્તરના જીવનમાં બન્યું, પાઉલ પ્રેરિતના જીવનમાં બન્યું. હા, જે પોતાને સ્થિર ઊભેલો જાણે છે એ ના પડે એના માટે થઈને એ સાવધ રહે. પ્રભુ આ વચન સમજવા, સ્વીકારવા અને અનુસરવા પ્રભુ કૃપા પૂરી પાડે.